It was really a very nice performance. Now, I would like to call token number 37 on the stage for the next performance. Hello, hello. કોણ કહે છે કે રાવણ મરી ગયો? હા, કોણ કહે છે કે રાવણ મરી ગયો? અરે દર વર્ષે મને બાળીને પોતાની જાતને રામ માનો છો? અરે મને બાળવા માટે પહેલા રામ જેવું ચરિત્ર તો લાવો. કોણ રોકશે આ વ્રતદશાનંદને? આ પૃથ્વી, આ આકાશ, કે પછી પેલા વનવાસી રામની વાનર સેના? લોકો મને 10 માથાવાળો દશાનંદ કહે છે, મારો તિરસ્કાર કરે છે. પણ શું તમે જાણો છો કે 10 માથા શું હતા? અરે એ 10 માથા તો 4 વેદો અને 6 શાસ્ત્રોનું જ્ઞાન હતું. હું મહાદેવનો એવો પરમ ભક્ત હતો કે જેમણે પ્રસન્ન થઈને સમગ્ર બ્રહ્માંડનું વરદાન આપી દીધું હતું. અરે ઓ માનવો, દર વર્ષે તમે તો મને એક જ વાર બાળો છો, પણ તમે તો દરરોજ તમારી માનવતાને બાળી રહ્યા છો. અરે જ્યાં સુધી આ સંસારમાં અહંકાર જીવે છે ત્યાં સુધી બ્રહ્માંડ, ત્યાં સુધી રાવણ જીવતો રહેશે. લોકો મને રાક્ષસ કહે છે. અરે ભલે કહે, પણ શું તમે જાણો છો કે કોઈ રાક્ષસ એ શિવ તાંડવ સ્ત્રોતની રચના કરી શકે? અરે શું કોઈ મારવી એ સામવેદના રૂચાઓનું આટલી શુદ્ધતાથી ગાયન કરી શકે? અરે ના. અરે એના માટે તો રાવણનું મસ્તક, લોહીમાં બ્રાહ્મણનું તેજ અને બાજુઓમાં ક્ષત્રિયનું બળ જોઈએ. હું લંકાધિપતિ છું, હું રાવણ છું, હું ત્રણેય લોકનો સ્વામી છું. અરે મોતને જઈને કહી દો કે હજી થોડી રાહ જુએ, કેમ કે હજુ આ બ્રાહ્મણ જીવે છે. હું રાવણ હતો, રાવણ છું અને રાવણ જ રહીશ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ શંભો શિવ શંભો જય લંકેશ. This performance was very raw, but it was very real. બહુ સાચી વસ્તુ એમણે બહુ નાનકડા એક્ટમાં એમણે આપણને કહી દીધી. With this, I would like to